અંકલેશ્વરમાં ભરૂચ એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે। સારંગપુર નજીકની મંગલદીપ સોસાયટીમાંથી 3 કિલોથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બાતમી મુજબ સોની કુમારી મુકેશ મંડલ નામની મહિલા પોતાના ઘરે ગાંજો સંતાડી રાખે છે, જેના આધારે પોલીસે દરોડા પાડી તપાસ કરતા અંદાજે 3 કિલો 446 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે આશરે રૂપિયા 1,72,000 કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,78,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે પોલીસે સોની કુમારી મંડલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ આ કેસમાં સંડોવાયેલા ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને તેની સામે જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।